તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. આજે આપણે નવા વર્ષના પહેલો દિવસ આમ તો લાભ પાચમ છે, રવિવાર હતી. હવે નવા કામ ચાલુ થાય બધાય. એટલે આ વર્ષમાં બધાને શુભકામનાઓ. બધા આગળ વધો, મહેનત કરો. દર્શ અમારો જ વ્લોગ જોવે છે અને ડોડો ખાય છે. કાંદર્શ હિનલબેન અહીં બેઠા છે. હા, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો જો આજ તો મારા હાથમાં મોડો લોક ચાલુ કરવાનો આવ્યો. સવારમાં ભાવીને કરી દીધું હતું અને હવે જો રસોઈ બનાવીએ છીએ. હમણાં આ ગાડીઓને બધું નીકળતું હોય ને, આવું આ વાતાવરણ બહુ ઓલું થઈ ગયું, સાવ બગડી ગયું કહેવાય. શરદી ને એવું થઈ ગયું બધાને. આ વરસાદ ને અત્યારે ઠંડીની જગ્યાએ વરસાદ આવી ગયો. પહેલે તડકો પડતો હતો. હા, હિનલ નહીં થઈ ગઈ હતી, હવે એને કંઈક થોડું સારું છે ક્યાં, અને દર્શને હવે થઈ છે ચાલુ. એટલે બધાયનો વારો આવી ગયો. હા, હાલો હવે રસોઈ બનાવી લઈ. હા હાલો લ્યો, જો કોઈને પણ હેડકી આવતી હોય અને બંધ ન થતી હોય તો એને કોઈ પણ ફાસ્ટ બોલવા માંડવું, વાંચવા માંડવું, એટલે એને આવડી જાય. કા એટલે હેડકી બંધ થઈ જાય. એવું અમારું હિનલબેનનું કેવું છે. એને દર્શ ઉપર એક્સપિરિયન્સ કર્યો તો. સોરી, પપ્પાએ કીધું હતું. એટલે એને દર્શને કીધું, એટલે બે એમ કર્યું હતું તો એટકી બંધ થઈ ગઈ હતી. કા તો હવે તમે બે ભાઈ બેન રમવું, વાસણ રસોઈ બનાવી લાવું. પછી આજે મગનું શાક, ભાત, રોટલી ને રોટલો ખાવો હોય છે તો બનાવશું. રોટલો નહીં ખાવ તો કાંઈ નહીં, તું રોટલો ખાઈશ? ઓકે, તો બનાવશું એકાદો. તો રેનકોટ પહેરીને આવવું પડ્યું. ફાયદો થયો. રોડ ખાલી તો વરસાદ ચાલુ છે. હે વરસાદ આવ્યો અહીં ઓછો. હા ઓલી પર આવ્યો હોય ઓય ગામમાં પાણી હાલ પડી ગયા. હા આમ તો નીતર દેખાતું નથી. પણ આ બાર વરસાદ આ ચાલુ છે. ખોલ દો. અને ગળદી હતી ને રસ્તા ધીમે ધીમે આવી જાઓ. ખાલી થઈ ગયો રોડ. નૈનલની ફ્રેન્ડ આવી હતી રમવા. હા, વેકેશન ચાલુ છે. આ વરસાદ જામી ગયો છે. ના વરસાદ છે એડો નથી. હે હા, એ મમ્મી કહેતા હતી કે રેનકોટ લઈ ગયો છે ભાઈ. મેં તો ખબર નહીં. દેવ દિવાળી પછી કાઢી. હા હાલો, હવે આ બે થાય રમતા હતા. હવે હરખું મૂકી દે હમણાં. કાંઈ નર બેન વાહ ભાઈ. બીજું કાંઈ કામ? હા હાલો હમણાં જો જમવાનું જ કરતું. હા, હવે એક દિવસ થયો. નો હા હા આ પાડા ઈનલ. હા ખબર પડશે. દર્શક જમવા બેસી ગયા. હા હો. તો મગનો હે એનું બે ગેમાં જમવા. હા એને ભૂખ લાગી. સવાર નાસ્તા નો કર્યા હોય ને થોડું ઘણું ખાય. હા હા તે કર્યો તો. ઓહો, ત્યાંથી કઈ નાસ્તો નતો કર્યો? ના પપ્પા મેં તો કર્યો તો ભાખરી. એવું ભાખરી નહીં, ભાખરી ચા. હા ભાખરી ચા. ભાખરી ચા.
સારું તો હું હવે થાળી પીસાઈ રહી છે એટલે પછી જમવા બી જઈ. હા હો મગ રોટલી. એક નંબર. વાહ ભાઈ વાહ, સુપર. દર્શકે કીધું એક નંબર. હો એ લોકોના કોરામોરા આપણે એ તો જો તૈયાર થઈ ગયા ને ડેલોય ખોલી લીધો. તો હાલો હવે જાશું. હા તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ. કા સીચાવ ભાઈ. બેનની ત્યાં જવું છે. હા એટલે મોઢું મોટું બધું થઈ ગયું છે. મોટું મોટું ઓલી વખતે દેખાડવાનું ભૂલી ગયા હતા ને. હા એ જો ટાઈમ યાદ આવી જાય તો વાંધો નહીં બતાવશું. યાદ ભૂલી જાય છે. આ વ્લોગ લેવાનું ભૂલાઈ જાય છે ગદનું. વાતુમાં એવા ચડી જાય ને પાછા એટલે એ બે ભાઈ બેન તો જાય બાર ઉભા. હા ઓય એ એમ નહીં કરવાનું. જો એ અમારે ચાલુ છે. હાલો તો ભાઈ બંધ કરી દે ને જઈએ. જો બેન એટલી વાર શાંતિ નથી. દર્શો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતા. જો હજી બગાવું ખાય છે હજી. પણ હવે ઠંડક કેવી હતી નહીં દસું? એટલે તો અત્યારે 10 વાગ્યા સુધી પડ્યા રહ્યા. ઠંડક હતી એસી જેવી. કાલ 4 વ્હીલમાં જતા હતા ને એ કે પપ્પા એસી ચાલુ કર્યું. ના ના ના, બહાર ઠંડક એટલી થઈ ગઈ છે. નહીં દસું? કાલ તો પીન ત્યાં જઈએ. એનું હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તા પાણી થઈ ગયા લાગે છે એનું ને? મારે કયું નથી. કે નથી કે હવે 10 ને બાકી છે હજી. અને નૈના સાફ સફાઈ કરે છે. હમણાં પોતો બોલો ને પછી નાસ્તો આપો. એક નાસ્તો બરાબર. કરો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાયને. તો જો આ વરસાદ થાવ વરસાદ મારું ઠંડક થઈ ગઈ છે.
પણ આ મજા ન આવે ને અત્યારે કઈ વરસાદની જરૂર કારતકમાં અષાઢી માહોલ. હા અને કાલ આખી રાત પીડો, હા ચાલુ જ હતો કાલ આખી રાત ચાલુ જ હતો. તઈ હું. એટલે આ નુકસાનકારક વરસાદ છે બધો. અને દર્શને કંઈક કેવું છે નહીં દર્શુ? કાલ હું છે દીકા? બર્થડે કાલ કોનો બર્થડે મારો કાલ છે 10 નો બર્થડે. કાલે અમારા દર્શભાઈનો બર્થડે છે તો હવે આજે એની થોડીક તૈયારી કરવી પડશે. કા? તો કરી દે. હેલો આવે જાય તો પછી બધાને ફોન કરો જોઈએ વેલા આવી જાય તો એમ. તો વહેલા આવી જાજો વરસાદ પાણીના. હા બરોબર ને? હા વાત તો આપણો ગાય છે તા તો બર્થડે હશે જ હા હા એક દી લેટ આલે એટલે હા. કંદર્શભાઈ ને બને એટલો વહેલો નાખવા પ્રયત્ન કરશો. હા ધીમે હાલજો હો, નીકળી ધીમે નીકળી ધીમે આ આઈજનો અને આગળનો હા આયા બર્થડે નો થાય 29 આજે 28 છે, કાલે 29 છે બર્થડે. હા સરસ. આલે વાટ જોવે નહીં દર્શુભાઈ કીધું ના. સરપ્રાઈઝ ગિફ્ટ ની રાહ જોવાય છે. સરપ્રાઈઝ ગિફ્ટ કોણ કોણ શું આપવાનું છે? આને બનાય હા એક દીદીએ બનાવી છે, પપ્પા દે, મમ્મી દે. નહીં તમે તો બાઈક દેવાના બોલાય નહીં, બોલાય નહીં. લે પછી આપણે સરપ્રાઈઝ દેખાડશું એમ. આપણે દેખાડશું ઈ સરપ્રાઈઝ. ઓકે કલર નહીં બતાવું પણ હા હા કાંઈ વાંધો નહીં હાલ. બાઈક જ બતાવું ઓકે કલર સારું. નહીં બતાવું ઓકે ઓકે ચાલો. એ તો એ બતાવે એ હા એવું છે. તું તો તારે કલર કઈ સમજાય જ નહીં. યાર તો હું ઘણા ને કાંઈ ના સમજાતું. ખોડી ખોડી થઈ ગઈ લાગે છે. આ બધાયને શરદી ઉધરસ આ વાતાવરણ જો. વાતાવરણ ભાવ ઢકામાં. હા લંડન થઈ ગયું છે થોડીક વરસાદ આવે હા મને એમ છે આપણા છોકરાઓ મોટા થાય ને એટલે આપણે અહીંયા ફોરેન જેવું થઈ જાય ઘડીક તડકો ઘડીક વરસાદ ઘડીક હા કાંઈ બધી એ મિક્સ. ફોરેનમાં એવું જ હોય. હા એટલે તો આપણે અહીંયા એવું થઈ જાય જોર નહીં અને અત્યારે જેવું છે હવે કાલે હું ગયો તો ત્યાં તે રેનકોટ લઈ ગયું તો સારું થયું. બાકી વરસાદ એટલે આમ સમજી લો કાંઈ દેખાતું નથી તળી કરતા. એવું છે બધી. હાલ દસો તો નાસ્તો કરી લે ભાઈ. હવે તમે બીક લાગે તો આપણે બીક લાગે એવું નહીં જોઈએ ઓકે દર્શન હમણાં ફેરવી નાખી હાલો જમવાનું આપો હાય હાલો જો ઇનલબેન જમવા બેહી ગયા છે. હવે આપી દઈએ જમવા શું કર્યું મેં આપતા નથી હાલો આપી દઈ બીજો વિસરાઈ ગયું તમે. આજે તો જમવામાં ઈડલી સાંભાર કા મને તો બહુ નેટ લાગી એ ખાય ભૂખ નથી લાગી ખાઈ લીધું હોય તો ક્યાંથી ભૂખ લાગે જમી લીધું લાગે છે. હા એને હમણાં ઈડલી ની હાલો આપી દઉં અને સાંભાર બનાવ્યો ઈડલી સાથે સાંભાર હા સાંભાર તો હોય જ ને સાંભાર વિનાની ઈડલી હોય ન હોય મજા આવે ગરમા ગરમ સાંભાર આવે ઠંડકમાં. હા હાલો જમી લે દર્શ હિંચકા ખાય છે કાં દર્શ અને હિનલ ગોતવાનું રમીએ છીએ. એ હા ને જો ઉપરથી ઓર્ડર આવ્યો કે હવે શીરો બનાવી નાખ. હિનલબેન ગોતેશ પણ મળતું નથી કા હિનલ હું કહી દઉં ના તો ગોઈતા કર કહી દે મમ્મી કહી દે મમ્મી કહી દે થઈ ગયા ને હાલો હવે શીરો બનાવી નાખું મમ્મી પછી તું ગોય તો નાના ગણપતિ બાપા ગોતી દે હાલ એ મોટા તો વાં છે જ એવા નહીં એથી નાના થોડા નહીં તારો નથી ગોતવાનું દર્શને ગોતવાનું છે. જો અમે એવું રમીએ છીએ હાલો હવે શીરો બનાવી નાખીએ. હમણાં ઓર્ડર આવ્યો તો રવાનો શીરાનો કે હાલો શીરો બનાવીને મેં તો હાલો તો હા શીરો ખાવાનું મન થયું તો એટલે બોલે શીરો બનાવી નાખે ને થોડીક વાર પહેલા ગરમા ગરમ રહ્યો ઠરી જાય ને ન મજા આવે. હા મેં બનાવતા વાર લાગે. જા બે ધડબડાટી બોલાવો. ઈ નથી કરવાનું. નદી જોઈ કે પર્વત? કયો પર્વત કયો હે આમાં? ઈ ઊંચું પર્વત.
પર્વત રમે નો હાલે નો હાલે પર્વતમાં જ ચડી ગયો હા એ પર્વત ચડી ગયો અને આ જો હિનુ બેને મસ્ત બનાવ્યું છે કાલ આપણે ડ્રોઈંગ બનાવ્યું છે હેપી બર્થડે દર્શ અને કાંઈ બીજું બનાવ્યું છે આ કોણે બનાવ્યું બેન જ બનાવ્યા સરસ છે હો. બે રમે અત્યારે હા. ચોમાસું થઈ ગયું તો બહાર તો ક્યાંય જવાય હા એમ જ હોય ને પર શિયાળે ચોમાસું હોય બેનપણી આયરે ને એમ રમવા હા. જાય ધીના. ઘરમાં રમે. ઉપર નો હોય દીકા ઉપરથી પડી જવાય નીચે જાય. ને એટલામાં નીચે જ રમવાનું હોય નદી પર્વત ઓલું શું ગરમ થાય છે સાંભાર હાલો તો ભાઈ જમવા બેસી જઈએ હમણાં જમવા નીકળવા માંડ્યું છે એટલે હમણાં બેસી જ જાવ જમવા હમણાં એકાદું રહે. હાલો જમવા બેસી જાવ હાથ ધોઈને હવે બસ બે જમી હોય તો વાંધો નહીં એ બે જમી હાલો તો આપણે જમવા બેસી જઈએ ખાધેલું પચાવે ને પછી હા. થોડીક વાર પછી ભૂખ લાગે એ વાત હતી તો આપણે જમી લઈએ. હા જમીને